ઓગળ તાલુકાના તેરવાડા જિલ્લા પંચાયત સીટમાંથી 200 કરતાં વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. કાંકરેજ વિધાનસભા બેઠકના નવનિર્મિત ઓગળ તાલુકાના તેરવાડા ગામના સરપંચ હરદાસજી ઠાકોરના ફાર્મ હાઉસ પર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને સિનિયર પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં તેરવાડાના પૂર્વ કાંકરેજ તાલુકાના મહિલા પ્રમુખ નીતાબેન દશરથજી ઠાકોરની આગેવાની હેઠળ કાશીપુરા સરપંચ દશરથજી ઠાકોરની આગેવાની હેઠળ કાશીપુરા સરપંચ ઈશ્વરજી વણાજી ઠાકોર, નાથપુરા ગ્રામ પંચાયતના સરપંચ ચમનજી મોતીજી ઠાકોર, નસરતપુરા ડેપ્યુટી સરપંચ અશોકજી ઠાકોર સહિત રવેલ અને તેરવાડાના કાર્યકર્તાઓ કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપનો ભગવો ખેસ ધારણ કરતા કોંગ્રેસમાં ભૂકંપ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. આવનારા દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ઠાકોર સમાજના યુવાન ચહેરા તરીકે જાણીતા અને સહકાર સાથે જોડાયેલા દશરથજી ઘેમરજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ તેમના ધર્મપત્ની નીતાબેન ઠાકોર, જેઓ કોંગ્રેસ પ્રમુખ તરીકે સેવા આપતા હતા, પોતાના વિસ્તારમાં કામો ન થવાથી કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાઈ જવા માટે નિર્ણય લીધો છે. ત્યારે તેરવાડા જિલ્લા પંચાયત સીટની મિટિંગમાં કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી અને રમેશભાઈ જોશી, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, જિલ્લા ભાજપ મહામંત્રી રસિકજી ઠાકોર, હરગોવનભાઈ શિરવાડિયા, પૂર્વ ભારતસિંહ ભટ્ટેસરિયા, પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, હંસપુરી ગોસ્વામી, તેરવાડા પૂર્વ સરપંચ બાબુજી ઠાકોર સહિત તેરવાડા જિલ્લા પંચાયત સીટના તમામ કાર્યકર્તા અને પદાધિકારીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતા તેરવાડા જિલ્લા પંચાયત સીટમાંથી ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ગઢના કાંકરા ખેરવી દીધા હતા અને નામજોગ 50 કરતાં વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ કેસરીયો ખેસ ધારણ કરતા કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે. માનસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.